श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय चतुर्थ श्री विदुर मैत्रेय मिलन श्लोक संख्या 33 अनुवाद भावाधीश डिवाइन ग्रेसेस भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा विदुरोप्युद्धवाच्छ्रुत्वा कृष्णस्य परमात्मनः क्रीडयोपात्तदेहस्य कर्माणि श्लाघितानि च। शब्दार्थ विदुरः विदुर जी अपि पण उद्धवजी द्वारा श्रुत्वा सांभळीने कृष्णस्य श्री कृष्णनु परमात्मनः परमात्मानु क्रीडया भौतिक विश्वમાં લીલાઓ માટે ઉપાત્ત અદ્ભુત રીતે સ્વીકારેલ દેહસ્ય દેહની કર્માણી દિવ્ય કર્મો શ્લાઘિતાની અત્યંત પ્રશંસનીય ચ અને અનુવાદ મહર્ષિઓ જેને વિશે જાણવા અથાગ પ્રયત્નશીલ હોય છે તે પરમાત્મા ભગવાન કૃષ્ણના દિવ્ય પ્રશંસનીય પ્રાગટ્ય તથા અપ્રાગટ્ય લીલાઓ અને અન્ય લીલાઓ રૂપ વિષય વસ્તુને પણ વિદુરજીએ ઉદ્ધવજી પાસેથી સાંભળ્યું. શ્રી કૃષ્ણ મોબાઈલ આપો ને. આ શ્રી કૃષ્ણ મોબાઈલમાં હા ઓકે 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 છે. શ્રી કૃષ્ણ પરમાત્માના આવિર્ભાવ અને તિરોભાવનું વિષય વસ્તુ મહર્ષિઓ માટે પણ એક રહસ્ય છે. આ શ્લોકમાં પરમાત્માનું પદ મહત્વનું છે. સામાન્ય જીવ સામાન્ય રીતે આત્મા કહેવાય છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ કદી સામાન્ય જીવ નહોતા. તે પરમાત્મા સર્વશ્રેષ્ઠ આત્મા હતા. છતાં સામાન્ય મનુષ્યોમાં એકની જેમ તેમનો અવતાર અને પછી આ મૃત્યુલોકમાંથી તેમનું અદૃશ્ય થવું એ મહાન ખંતીલા સંશોધક માટે સંશોધનનું વિષય વસ્તુ છે. સંશોધકો માટે આવું વિષય વસ્તુ અતિશય રસ પડે તેવું છે, કારણ કે તેમાં મૃત્યુલોક પરની તેમની લીલાઓ સમાપ્ત કર્યા પછી ભગવાન જે દિવ્યધામમાં પ્રવેશ્યા તે તેમણે શોધી કાઢવાનું હોય છે. મહર્ષિઓને પણ જાણ નથી કે આ ભૌતિક આકાશથી દૂર આવેલા કયા આધ્યાત્મિક લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના પાર્ષદો સાથે નિવાસ કરે છે અને સાથોસાથ આ મૃત્યુલોક પર અને એક પછી એક અન્ય લોકમાં પણ પોતાની લીલાઓનું નિદર્શન કરે છે. આનું સમર્થન બ્રહ્મસંહિતા 5:37 છે. ગોલોક એવ નિવસત્યખિલાત્મભૂતઃ. ભગવાન તેમની યોગમાયા વડે તેમના શાશ્વત ધામ ગોલોકમાં નિવાસ કરે છે અને છતાં તે જ સમયે પરમાત્મા રૂપે આધ્યાત્મિક વિશ્વમાં અને ભૌતિક વિશ્વમાં પણ અનેકવિધ રૂપોમાં પ્રગટ થઈ ઉપસ્થિત રહે છે. આમ તેમનો આવિર્ભાવ અને તિરોભાવ એક જ સમયે ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ નિશ્ચયપૂર્વક ન જ કહી શકે કે ક્યાં અથ છે અને ક્યાં ઇતિ છે. તેની શાશ્વત લીલાઓનો પણ નથી આરંભ કે નથી અંત. આથી વ્યક્તિએ શુદ્ધ ભક્ત પાસેથી જ તે શીખવાની હોય છે. તેથી જ કહેવાતા સંશોધન કાર્ય પાછળ કોઈએ પોતાનો અમૂલ્ય સમય ન વેડફવો જોઈએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનમપી શચિપુત્રમાત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગજામુરુપરિમાધુરીમ રોષપતિમ રાધાકુંડમ ગિરિવનમો રાધિકામાધવાસં પ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રી ગુરુમ તમ નતોસ્મિ વંદ્યહમ શ્રી ગુરુ શ્રી ઉત્પદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વૈતમ સાવધૂતમ પતિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદામ સહગણ લલિતા શ્રી શાખાન્વિતાંશ્ચ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ભગવાનની લીલાઓ રહસ્યમય છે. ભગવાનને સમજવું બહુ દુષ્કર છે. દામોદર પ્રભુ એક રાધા ભાવનો ક્લાસમાં કહ્યું હતું કે રાધારાણીને સમજવા તો આપણા લેવલ પર શક્ય જ નથી. કૃષ્ણને પણ સમજવા શક્ય નથી, તો રાધારાણી તો ક્યાં વાત કરીએ. એટલે કૃષ્ણને સમજવા બહુ મુશ્કેલ છે, સમજી શકાય. એટલે અહીંયા લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના આવિર્ભાવ અને તિરોભાવનો વિષય વસ્તુ મહર્ષિઓ માટે પણ એક રહસ્ય છે. વિચારો, મહર્ષિઓ જે મહાન ઋષિ હોય અને તપ કરે છે, યજ્ઞ કરે છે અને ચિંતન કરે છે, એ ઋષિઓ માટે પણ રહસ્ય છે. તો આપણે તો કેવી રીતે સમજી શકીએ ભગવાનની લીલાઓને? એટલે જ ભગવાનની લીલાઓને સમજવા માટે પ્રભુપાદ લખે છે કે વ્યક્તિએ શુદ્ધ ભક્ત પાસેથી જ તે શીખવાની હોય છે. કારણ કે કેવું છે કે સૂર્ય આધ્યાત્મિક જગતમાં પણ છે લીલા માટે, લીલા વિસ્તાર માટે, ભગવાનના લીલા વિલાસ માટે, અને આ જગતમાં પણ છે. આવા કરોડો જન્મમાં, કરોડો ભૌતિક ગ્રહો પર કરોડો સૂર્ય છે, કરોડો ચંદ્ર છે એક સાથે જ. તમે વિચારો. તો પછી ભગવાન ગોલોક એવ નિવસત્ય અખિલાત્મ ભૂતો, આખા અખિલાત્મ ભૂતો, દરેકના જીવ પરમ આત્મા ભગવાન ગોલોકમાં પણ રહી છે ને સાથે સાથે આ ભૌતિક જગતમાં પણ રહી છે. પણ આ બધી વસ્તુ આપણે સમજી નહીં શકીએ. એટલા માટે જ ભગવદ્ ગીતામાં કહ્યું છે ભક્ત્યામાં અભિજાનતી. ભગવાનને માત્ર ને માત્ર ભક્તિ દ્વારા જાણી શકાય, બીજો કોઈ ઉપાય નથી. એટલે આપણે ભક્તિ કરવી જોઈએ કે જેથી ભગવાનને કંઈક અંશે જાણી શકીએ. અને યદ જ્ઞાત્વા, એમને જાણ્યા પછી કોઈ વસ્તુનો સંશય નહીં રહે. એટલે આપણે સંશયથી મુક્ત થવાનું છે. ભગવાનની લીલા સાંભળવાનું એકમાત્ર આ જ કારણ છે. આપણને બહુ મજા આવે એ મહત્વ નથી. નો ડાઉટ ભગવાનની લીલા એટલી બધી અદ્ભુત છે કે મજા આવે જ. આજે આ ભૌતિક જગતમાં લોકોને શું ગમે છે? નાટક જોવું ગમે છે, પિક્ચર જોવું ગમે છે, હે ને? પિક્ચર જોવા માટે કેટલા લોકો, ભક્તોને તો હવે એમાં રુચિ નથી હોતી, છતાં પણ યુટ્યુબ વિડીયો જોવાનું લોકોને ગમે છે. ભક્તોને વિશેષ કરીને ગમે છે, કારણ કે એની પાસે બીજું એન્ટરટેનમેન્ટ નથી અને કૃષ્ણ પૂર્ણ રૂપે કૃષ્ણ લીલા સમજમાં નથી. એટલે યુટ્યુબમાં કંઈક મળે એ આશાએ ભક્તો પણ જુએ છે, પણ એમાં કશું મળતું નથી. પણ કેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે ને. ચલો, એક યુટ્યુબનું ટાઇટલ હોય કંઈક પણ, અને ભક્ત જોયો, બહુ સરસ ટાઇટલ છે, ચાલો આપણે જાણીએ. એટલે ભક્તોને પણ માયા મોહિત કરી દે છે. એટલા માટે ભક્તોએ પોતાનું મન કૃષ્ણ લીલા સાંભળવામાં જ લગાવવું છે. આ બધી આલતુ ફાલતુ વાતો, સમાચારોમાં જરાય નહીં લગાવવું છે. આ સમાચારો એટલા બધા એ લોકો ઇન્ટરેસ્ટથી રજૂ કરે છે કે આપણને એમ લાગે કે ઓહ, જબરજસ્ત છે આમાં. કોઈ પણ સમાચાર લઈ લે, કોઈ પણ. જો કે અત્યારે તો અત્યારે જગતમાં શું ચાલે છે આપણને નથી ખબર, પણ કોઈ બી સમાચાર લઈ લો તો એનું એટલું મીડિયાવાળા એને એટલું બધું બઢાવી ચડાવીને, વધારીને, મીઠું મરચું ઉમેરીને એટલું ઇન્ટરેસ્ટિંગ બનાવે છે કે આપણે એમ લાગે, ઓ ચલો આજ સાંભળીએ, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, રહસ્યમય. એટલા માટે આપણે ભક્તોએ આ બધી વસ્તુ પાછળ નહીં જવાનું. આપણે અહીંયા કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે ભગવાન ગોલોકમાં પણ રહે છે ને સાથે સાથે આ જગતમાં પણ લીલા કરે છે. ભગવાનનો આવિર્ભાવ થાય, તિરોભાવ થાય છે. મીન્સ જેમ સૂર્યનો ઉદય થાય, એનો અસ્ત થાય, વળી પાછો સૂર્ય બીજા જગતમાં જાય, બીજા જગતમાં એનો ઉદય થાય, અસ્ત થાય. તો આપણને એમ લાગે
કે સૂર્ય ઉદય થયો અને એનો અસ્ત થયું. પછી શું થયું હશે? આપણને એ થવું જોઈએ આશ્ચર્ય કે પછી શું થયું છે. સૂર્યનો અસ્ત ક્યાં ગયા સૂર્ય? વાસ્તવમાં સૂર્યનો અસ્ત અને ઉદય આપણી આંખો સામે થાય છે, પણ જો આપણે વિમાનમાં સૂર્યની ગતિ સાથે જ જઈએ તો કદી એનો અસ્ત થશે નહીં, કદી ઉદય થશે નહીં. આપણે એમ લાગશે કે સૂર્ય આપણી સાથે જ છે. એવી જ રીતે જો આપણે ભગવાનની લીલાને સમજીશું તો આપણે કદી મોહિત નહીં થઈશું. જે મહર્ષિ માટે પણ રહસ્ય છે ભગવાનનો આવિર્ભાવ ને તિરોભાવ. એટલે આ બધી વસ્તુ આપણે સમજવી જોઈએ, અને સમજવા માટે સમય સ્પેર કાઢવો પડે. આપણા જીવનનો ધ્યેય બનાવવો પડે કે ભગવાનને સમજવું જ એકમાત્ર આપણા જીવનનો ધ્યેય છે. કારણ કે ભગવાનને કાંઈ ઇન્દ્રિય ભોગ કરતાં કરતાં નહીં સમજી શકાશે. ભગવાનને સમજવા માટે તો મહેનત કરવી પડશે, ભક્તિ કરવી પડશે. અને ભક્તિ એટલે નવડા ભક્તિ એ કંઈ સરળ નથી. તે પણ માયાના જગતમાં રહીને કેવી રીતે આપણે કરી શકીએ નવડા ભક્તિ? એટલે પ્રભુપાદ લખે છે કે ભક્તોના સંગમાં શીખવાનું છે, નહીતર આપણું જીવન વ્યર્થ જશે. જરા પણ જો આપણે ગરબડ કરીશું આપણા સમય સાથે કે ચાલશે હવે આજે નહીં કાલે ભક્તિ કરીશ સારી રીતે, પરમ દિવસે સારી રીતે ભક્તિ કરીશ, તો આપણે એ સમય માયામાં આપણો જશે, અને માયાનો સમય જશે તો આપણે ભગવાનની લીલા સમજી શકીશું નહીં. એટલે આપણે દરેકે બહુ સજાગ રહેવાનું છે અને ગંભીરતાથી આ વિષય વસ્તુને સમજવાની છે. આપણે તરત સમજવું જોઈએ કે ભગવાનની લીલાઓ અદ્ભુત છે, અને ભાગવતમમાં એટલી બધી લીલાઓ છે, ભાગવતમમાં એટલું બધું જ્ઞાન છે ભગવાન વિશે સરળતાથી સમજાય એવું. ખાલી આપણે જો ભાગવતમ ને આપણું જીવન અને પ્રાણ બનાવવાનું છે. પ્રભુપાદ કહી ને, મેક ભાગવતમ યોર લાઈફ એન્ડ સોલ. આપણું જીવન અને આપણું હૃદય, પ્રાણ, આત્મા બનાવવાનું છે. જો આપણે ભાગવતમ છોડીને બીજી જગ્યાએ આપણું મન લગાડીશું, આપણું મન છે દુષ્ટ છે, દુષ્ટ મન. ભક્તિચંદમાં જ કહે છે કે દુષ્ટ મન છે. એ મનને બીજી બધી કૃષ્ણ છે એની બધી વસ્તુમાં એને રુચિ લાગશે, પણ કૃષ્ણની અદ્ભુત લીલામાં રુચિ નહીં લાગશે. શક્ય કેવું છે કે ભગવાન રાસલીલામાં કરોડો ગોપી સાથે દરેક ગોપીઓની વચ્ચે હતા, બે ગોપીની વચ્ચે એક કૃષ્ણ હતા. આ કેવી રીતે શક્ય બને? આપણે પિક્ચર જોઈએ તો પિક્ચરમાં એક હીરો 10-12 વિલન સાથે લડાઈ કરશે, તે આપણે એને આપણે આનંદ લઈશું, એ બહુ સારું છે, બહુ સરસ. પણ કૃષ્ણ અસુરોને મારે છે એમાં કેટલો આનંદ નથી આવતો. એનું શું કારણ? એનું કારણ એ જ કે આપણે જરાગ્રસ્ત છે, આપણે ભૌતિક ઉપાધિગ્રસ્ત છીએ, આપણે ઉપાધિમાં છીએ. હું આ છું, હું તે છું. એટલે આપણું હૃદય એટલું બધું ગંદુ છે કે આપણે આ વસ્તુ સમજી નથી શકતા. બાકી ભગવાનની લીલાઓ તો આપણે જોઈએ ને, તો એ અદ્ભુત લીલાઓ છે. આપણે કે આ તો આપણે જાણીએ છીએ, પણ શિલ પ્રભુપાદ પોતે કૃષ્ણ બુક વાંચતા હતા અને એકદમ આશ્ચર્યચકિત થતા હતા. તો ભક્તોએ પૂછ્યું કે તમે શા માટે આટલું બધું, તમે પોતે જ લખી છે તો તમે કેમ આશ્ચર્યચકિત? તો કે નહીં, આ મેં નથી લખી, ભગવાને લખાવી છે. એટલે કહેવાનું તાત્પર્ય ભગવાનની લીલા દિવ્ય છે, અને આપણે વારંવાર એ સમજીશું, સાંભળ્યા કરીશું તો જ આપણું હૃદય શુદ્ધ થશે. એટલે આ ઉપદેશો સાંભળવા બહુ જરૂરી છે. ભગવાનની લીલા એ ખાલી ગોપીઓ સાથે લીલા, વૃંદાવન લીલાઓ જ નથી. કારણ કે ભાગવતમ લીલાઓથી ભરેલો ગ્રંથ છે, અને ભાગવતમમાં 365 અધ્યાય છે, અને 365 અધ્યાયમાંથી બહુ ઓછા અધ્યાય દસમ કૃષ્ણની લીલા વિશે છે, વૃંદાવન વિષયક લીલા.
જે રસપ્રદ છે. અને એમાં પણ અંતરંગ લીલાઓ તો 5-6 અધ્યાય છે, ગોપીઓ સાથેની અંતરંગ લીલાઓ. તો આ 300 અધ્યાય છે, તેને એટલું મહત્વ નથી આપી શકતા. વાંચવા પૂરતું વાંચીએ બસ, ક્યારે આપણે કૃષ્ણની લીલા વાંચીએ. તો વાસ્તવમાં એ બધા 365 અધ્યાય એ કૃષ્ણની લીલા જ છે, કૃષ્ણ લીલાનું જ નિરૂપણ છે. એમાં એક પણ વસ્તુ કૃષ્ણ લીલાથી બહારનું નથી. જેમ કે ગૃહક્ષેત્ર સુતાપ્ત વિત્તે જનસ્ય મોહ સ્ત્રી પુંસામ મૈથુની ભાવમેત. આ શ્લોક ભાગવતમનો છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે મૈથુન ભાવ છે, ત્યાંથી મનુષ્ય જીવનની શરૂઆત થાય. એટલો પ્રબળ છે. સ્ત્રી પુંસા મૈથુની ભાવમેત તયોર મિથો અતો ગુરુક્ષેત્ર સુતાપ્ત વિત્તે. તયો મિથો, આ મિથ્યા છે. પણ સ્ત્રી અને શરૂઆત થાય, બંધનની શરૂઆત ક્યાંથી થાય? સ્ત્રી અને પુરુષના મૈથુન ભાવથી થાય. અને એનાથી ક્યાં આગળ વધે એનો વિસ્તાર? અતો ગુરુક્ષેત્ર સુતાપ્ત વિત્તે. પ્રોપર્ટી, ક્ષેત્ર, ખેતર, પ્રોપર્ટી, સુત, પુત્ર, આપતા, પરિવારજનો, વિત્ત, ધન, તનો વિસ્તાર થાય ક્યાંથી? મૈથુન ભાવથી. તો આ શ્લોક ભાગવતમનો છે. તો આપણે સમજવું જોઈએ કે આ નિમ્ન વસ્તુ, એકદમ તુચ્છ વસ્તુ કે જેમાં આપણે આસક્ત રહીએ છીએ, એને કારણે આપણે આપણો ભૌતિક જગતનો વિસ્તાર કરીએ છીએ. આપણું એટેચમેન્ટ, આપણી આસક્તિનો વિસ્તાર કરીએ છીએ. અને પછી સ્ત્રી સાથે સંબંધ થાય, પછી આપણે ઘર, પ્રોપર્ટી, મિત્રો, સગાવાલા, પુત્રો, ધન, આ બધા પાછા આપણે આસક્ત થઈએ છીએ. અને આને કારણે આપણી આસક્તિ ભાગવતમમાં નથી થતી. એટલે વિચારો કે લીલાઓ મધુર છે, પણ આપણું એટેચમેન્ટ એટલું બધું છે ભૌતિક જગતમાં. અને જે બધા નાશવંત લોકોમાં એટેચમેન્ટ છે, જે નાશ થઈ જશે, એમાં આપણું એટેચમેન્ટ છે. એને કારણે આપણે ભગવાનની લીલાઓમાં રુચિ નથી થતી. બાકી વારંવાર જો આ અધ્યાયમાં જ, આ સ્કંદમાં આપણે જોઈએ છે કે વારંવાર એ લોકો લીલાઓ, આખી રાત લીલાઓ ચર્ચા કરે છે, આ બધી જ વાતો. અને એ કરતા ક્યાં દિવસ થઈ ગયો, એક ક્ષણમાં, એક પલકારમાં આખી રાત પડી ગઈ અને આ બીજો દિવસ ઉગી નીકળ્યો. એવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુ અને રામાનંદ રાય, એ બંને રાતોની રાતો કૃષ્ણ કથામાં વિતાવતા હતા. વિચારો, એટલે એ કેટલી દિવ્ય છે. આપણે આને સામાન્ય નહીં સમજીએ છીએ. આપણું હૃદય એટલું બધું ગંદુ છે કે ગંદા હૃદયને કારણે આપણે વધુ ને વધુ સમય ભૌતિક જગતના વ્યવહારોમાં આપણે આપીએ છીએ. અને એ આપણું હૃદય વધુ ગંદુ કરે છે. કુંજર શૌચ સ્નાન, કુંજરવત શૌચ, એટલે હાથીની જેમ આપણે આપણું જીવન જીવીએ છીએ. હાથી સરોવરમાં જાય, પાણીથી સ્નાન કરે અને સૂંઢમાં પાણી ભરીને લાવે અને પાછું રેતીમાં બેસી જાય. સૂંઢથી પોતાના શરીર પર રેતી ઉડાડી દે, તો કુંજર સ્નાન, પાછા ગંદા થઈ જાય. એટલે આપણે એવું નહીં કરવું જોઈએ. હવે આપણે આપણું જીવન ભગવાનને સમર્પિત કર્યું જ છે, તો પછી ભગવાનની લીલાને તત્વતઃ જાણવી જોઈએ. ભાગવતમના શ્લોકને તત્વતઃ જાણવું છે. કઈ રીતે ભગવાન આ ભૌતિક જગતમાં પણ ઉપસ્થિત છે અને આધ્યાત્મિક જગતમાં પણ એક જ સાથે ઉપસ્થિત છે. આ ભૌતિક જગતમાં પણ ભગવાનની લીલા અહીંયા સમાપ્ત થઈ, બીજા કોઈ ગ્રહ પર ચાલે છે, બીજા કોઈ બ્રહ્માંડમાં ચાલે છે, સતત ચાલુ રહી છે. આ બધી વસ્તુ, વિષય વસ્તુ બહુ સરસ છે. અને એ વસ્તુ સમજીને આપણે આપણા જીવનને સંપૂર્ણ રીતે કૃષ્ણની સેવામાં સમર્પિત કરવું જોઈએ. એ આપણો જીવનનો ધ્યેય હોવો જોઈએ. પાર્ટ ટાઈમ નહીં, કૃષ્ણ ભક્તિ ફૂલ ટાઈમ બનાવી છે. અને ફૂલ ટાઈમ કૃષ્ણ ભક્તિ બનાવીશું તો જ આપણે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નહીતિ,
કેટલી સરસ ભગવાન કથા કરે છે ભગવદ્ ગીતામાં, સ્વયં કથા કરે છે. હે અને ભાગવતમ એમના વિશેની કથા છે. કેટલી બધી સમસ્યા છે આ ભૌતિક જગતમાં, કેટલી બધી સમસ્યા. આપણે જુઓ મંગળા આરતીમાં પણ આપણે એ વિચારીએ કે આ પ્રોબ્લેમ, પેલો પ્રોબ્લેમ, આ વસ્તુ કરવાની, તે વસ્તુ કરવાની. જપમાં પણ આપણે વિચારીએ છીએ આ વસ્તુ કરવાની, પેલી વસ્તુ કરવાની. હે એટલે આપણે વિચારો આટલા વર્ષોથી ભક્તિ કરી રહ્યા છે, પણ આપણે પણ મુક્ત નથી. અને ભગવદ્ ગીતામાં કહ્યું છે મામ ચો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમધિત્યૈતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે મારી ભક્તિ કરે છે આ 3 ગુણોને પાર થઈ જાય છે. અને પ્રભુપાદ લાગે છે ભક્તિની શરૂઆતમાં જ વ્યક્તિ મુક્ત હોય છે, તો આપણે ક્યાં મુક્ત છીએ? એટલે આપણે ભક્તિ દ્રઢતાથી કરવી જોઈએ અને સતત વિચારવું જોઈએ કે હું જપ કરું છું શેના માટે કરું છું, હું મંગળ આરતી કરું શેના માટે કરું છું, ભાગવતમ ક્લાસ શેના માટે સાંભળું છું. એટલે એની તૈયારી કરવાની. આ 2 કલાક કે આજે સવારના જે 4 કલાક છે એની આપણે તૈયારી કરવી પડે. તૈયારી કરીએ નહીં તો પછી કાલે જ મંગળ આરતીમાં જઈશ, આજે મજા કરું, કાલે સવાર તો હું જાઉં જ છું એમ નહીં, તૈયારી કરવાની. એટલે આપણું જીવનને જોવાનું કે આપણો સમય ક્યાં જાય છે. બાકી તમે જુઓ આપણી કામ ધંધા પણ એ જ છે. હા એ જ આવીએ આપણે બિઝનેસ માટે કે નોકરી માટે જઈએ, સવારે અને સાંજે પાછા આવીએ, તો આપણી પાસે કેલ્ક્યુલેટ કરીએ તો ઘણો સમય છે. પણ એ ઘણો સમય આપણે ક્યાં નાખીએ છીએ? આપણે ઊંઘવાનું 12 વાગે ઊંઘીએ છીએ, એટલે પછી ભાગવતમમાં જોકા મારીએ, હે ને? ભાગવતમમાં આપણે કંઈ મનમાં જાય જ નહીં. એટલે આપણે રાત્રે વહેલું સુવાનું કરો ગમે તે રીતે. પ્રભુપાદ બહુ ડિસ્ટર્બ થતા જ્યારે કોઈ ભાગવતમ ક્લાસમાં જોકા મારે ને, પ્રભુપાદ કહે કે શું કેમ સુવો છો? શા માટે જોકા આવે છે? રાત્રે મોડા સુઈ છે. શા માટે રાત્રે મોડા સુઈએ છે? જાણવું છે આપણે. એ જ લીલા નહીં સમજીશું નહીં થર આપણે લીલા નહીં સમજી શકીએ. નો ડાઉટ કદી મધી ઓકે કે ભાઈ કોઈ એવું કારણ હોય ને રાત્રે 12 વાગે કે સુવાનું, એ જુદી વસ્તુ છે કોઈક વાર. પણ કાયમ ભાગવતમ ક્લાસ મીન્સ સુવાનું, જપ કરવાનું મીન્સ સુવાનું. જપ સુવા માટે છે, ભાગવતમ ક્લાસ સુવા માટે છે ના. પણ આપણું ચાલશે કાંઈ નહીં, આપણી વિધિ પતાવો નહીં. જપ પણ એટલે એવું નથી કે મને ઊંઘ નથી, મને પણ બહુ બધી વાર ઊંઘ આવે છે. પણ હું વિચારું છું કે કેમ ઊંઘ આવે છે, કારણ શું છે? મોડા સૂઈ જાય છે. એટલે તૈયારી કરીએ આપણે 9 વાગ્યાને 8 વાગ્યાની તૈયારી કરીએ તો 10 વાગે સુવાઈ જાય એવી સ્થિતિ છે. એટલે આપણે બહુ સાવચેત રહ્યું. માયા આપણો ફટ ટાઈમ લઈ જાય છે. માયા આપણો ટાઈમ ક્યાં આપણો ટાઈમ જાય છે? માયામાં જાય છે કે ભક્તિમાં જાય છે? આપણે વિચારવું છે. એટલે આપણે તૈયારી કરો ભાઈ કે ભાગવતમ જાગતા જાગતા સાંભળીએ, ઊંઘતા નહીં સાંભળીએ. જપ જાગતા કરીએ, હે ને? હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શિલા પ્રભુપાદ કી જય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો